નથી જોતો. અમને પરસોત્તમભાઈ જવાબ આપે કે ધોકા તમારે ઉપાડવાના કોની સામે છે. કેતનભાઈ, સમાજના એક આગેવાન તરીકે ચિરાગભાઈ પણ આખી બાબતમાં બોલી શકે છે, એમનો પણ અભિપ્રાય છે ને એ જ વાતને લઈને આપણે ચર્ચા કરવા. અભિપ્રાય પોતાનો આપે, પણ એને તો ચેલેન્જ સ્વીકારી ને. હું છે ને, જો કોઈ પણ મેટલ હોય ને, હું એમાં ચેલેન્જ ના સ્વીકારી શકું. તમે મારા આગેવાનને પ્રશ્ન કરો, મારા આગેવાનને જવાબ આપવો પડે. આપણે ચિરાગભાઈ પાસે આખી બાબતને લઈને વાત કરી લઈએ, પછી હું કઈ તમારી વાંધો પાસે નહીં, બોલો ફરીથી ચિરાગભાઈ. એકવાર આવીશ. ચિરાગભાઈ, તમે જે પરસોત્તમભાઈ અને હીરાભાઈ અમારા જી ચિરાગ બોલી લો ભાઈ, પછી હું બોલું. ચિરાગભાઈ, પરસોત્તમભાઈ ને અમે હીરાભાઈ, પરસોત્તમભાઈ ને અમારા હીરાભાઈ સોલંકી અમારા સમાજના શુભચિંતક છે અને તેને સમાજની ઘણી બધી પીડાઓ માટે અવાજ ઉઠાવ્યા પણ છે અને એના પાસેથી પણ અમે ઘણું બધું શીખ્યા છે. એટલે વાત જે પરસોત્તમભાઈના નિવેદનની વાત કરી, તો આજે માયાભાઈ જે નિવેદન આપ્યું એને હું સ્પષ્ટતા કરી દઉં. કેતનભાઈ સાંભળો, તમે એવું કીધું ને ધોકા ઉપાડવા, હું તો બંધારણમાં માનવાળો વ્યક્તિ છે ને, તમને સ્પષ્ટતા કરી દઉં. હું તમને પૂછવા માંગુ કે પરસોત્તમભાઈ ને હીરાભાઈ ધોકા ઉપાડે તો એના ઉપર કાયદેસરની પ્રક્રિયા થવી જોઈએ કે ન થવી જોઈએ? ધોકા ઉપાડે ગમે એની ઉપર પ્રક્રિયા થાય છે. ચિરાગ ઝાલા હોય, કેતનભાઈ હોય, પરસોત્તમભાઈ હોય કે હીરાભાઈ હોય, હા હા, કહેવાનો મતલબ એ છે કે તમે કાયદા વિરુદ્ધ જાશો ને, બરાબર, તો બંધારણ બધા માટે સરખું છે. પરસોત્તમભાઈ ને એ લાગુ પડે, ચિરાગભાઈ ને, કેતનભાઈ ને, માયાભાઈ ને બધા સરખું લાગુ પડે. ચાલે છે. અને હું તમને એ સ્પષ્ટતા કરું છું કેતનભાઈ, કે તમે એમ છો કે પરસોત્તમભાઈ એવા વ્યક્તિ છે, બરાબર, કે એનું નિવેદન થી લોકો કઈક શીખે, તો માયાભાઈ છે તો લોક સાહિત્યકાર છે, સમજો. એની વાણીમાંથી આખો 18 વર્ણ સમજે છે, બરાબર. એની વાણીમાંથી ઘણું બધું શીખવાનું હોય છે. તો આજે માયાભાઈ જે નિવેદન આપ્યું ભગવદ ગીતાનું, બરાબર, શ્રીમદ ભગવદ ગીતાનું, તો હું તમને સ્પષ્ટતા કરી દઉં. શ્રીમદ ભગવદ ગીતાના અધ્યાય 2, બરાબર, શ્લોક નંબર 31 અને 33 માં એવું કીધું છે કે અધર્મ સામેની લડતમાં આપણે યુદ્ધ કરવું પડે તો આપણી ફરજ છે, ધર્મ છે, બરાબર. અન્યાય, અત્યાચાર અને પાપ સામે લડવું પડે ને, બરાબર, તો એ આપણી ફરજ છે, આપણું ધર્મ છે, બરાબર. એ પુસ્તકોમાં સારું લાગે, બરાબર. હાલ આ દેશ બંધારણથી ચાલે છે, એટલે ચોખ્ખું અને સ્પષ્ટ ભગવદ ગીતા એવું કહે છે કે હણે અને હળવામાં વાંધો નહીં. શું? હણે અને હળવામાં વાંધો નહીં. એટલે આપણા પગ ટાંટિયા તોડી નાખે તો આપણે બીજા દિવસે ઉઠીને એના ટાંટિયા તોડી નાખવાના? આ ખરેખર કોઈ સમાજ સ્વીકારશે ખરા? આ દેશનું બંધારણ સ્વીકારશે ખરા? વાત આ છે. તો માયાભાઈ જે નિવેદન આપ્યું, બરાબર, તો એ પણ ખોટું, બરાબર.